આ કપાસના ડોકા કાપવાનો ફાયદો શું? કપાસના ડોકા આપણે કાપીએ ને એટલે કપાસની વૃદ્ધિ અટકી જાય. અત્યારે ખેડૂત મિત્રના જેને કપાસ છે ને એને ઉપર રીંડવા નહીં હોય. આ તમે જોઈ શકો. આ ઉપર રીંડવાનું મેન કારણ શું? કે એનો ખોરાક મળી જાય. તમે આમાં જોઈ શકો આમાં કોઈ રીતે તમને રોગ એમાં જોવા નહીં મળે. કોઈ સાપ કરતું નથી. નકર તમે આમાં લાવો ને તો સાપ હેઠા થાય. તમે ઘીનો પ્રયોગ કરશો ને એટલે તમને દર વર્ષે અંદાજ આવી જાય. ઘીથી આપણે હું એમ કહું ને એટલું બધું રિઝલ્ટ આવે ને એટલું દવાથી રિઝલ્ટ નહીં આવતું. તમને એમ કેમ લાગે છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કે ભાઈ અધર યાર્ડમાં આવે મુકાય બરોબર વેચવા માટે આવે તો કેટલો ભાવ આવી શકે આનો? હાય એવરીવન, કેમ છો? હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજે ફરીવાર એક નવો વિડીયો લઈને તમારા માટે આવી ગયા છે. હમણાં હાલમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં કહેવાય કે રજા છે, સોમવારથી ઓપન થશે બરોબર. તો આજે હું એક મારા મિત્રની વાડીએ છું વાંગર બરોબર. આપણે તેના પપ્પા સાથે વાત કરવાની છે. એ લોકોએ કરેલું છે કપાસનું વાવેતર જોરદાર. તો આપણે A to Z અહીંયાની અત્યારે એના ખેતર આવેલો છો A to Z માહિતી એમના પપ્પા પાસેથી લેવાની છે બરોબર, જેથી કરીને તમને પણ ખબર પડે કે કપાસનું કેવી રીતના વાવેતર થાય, એ લોકોએ શું કહેવાય કે બધું યુઝ કર્યું છે, શું ઉપયોગ કર્યો છે જેથી કરીને કપાસમાં ઉગ્યું છે, પ્લસ જે પણ હોય આપણે જાણશું. વિડીયોમાં એન્ડ સુધી બિના રહેજો. ચેનલમાં પહેલી વાર હો, નવા હો તો તમને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલ એટલે કે મહુવા ઓનિયન રેડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની અપડેટ, અધર અપડેટ મળે છે બરોબર. ને ફર્સ્ટ ટાઈમ છે હું બરોબર, ફર્સ્ટ ટાઈમ હું ખેડૂતની વાડી આવ્યો છું ઇન્ટરવ્યુ લેવા માટે કપાસના બારામાં. તો જોઈએ આગળ કેવી રીતનું હોય છે, શું હોય, આપણે પૂછતા જશું બરોબર. ચાલો બતાવું છું. અત્યારે છે અનિલભાઈના પપ્પા. કેમ છો કાકા? મજા? રામ 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 રામ. અત્યારે આપણે A to Z તમને અહીંયાની માહિતી આપવાનો છું. આપણે તમને ખબર છે કે આપણી ખેડૂતની ચેનલ છે એગ્રીકલ્ચરની, મહુવા ઓનિયન રેડ નામની છે બરોબર. તો આજની માહિતી એ રીતના હું દેવાનો છું. કાકાની આપણે મુલાકાત કરી છે, કાકા પાસે કપાસ વિશે આપણે જાણવાનું છે, કેવું વાવેતર કર્યું છે, શું છે શું નહીં, A to Z તમને માહિતી આપવાનો છું. અને આ વિડીયો ખેડૂત માટે જ બનાવેલો છે, જેથી કરીને એને પણ ખ્યાલ આવે કે એને વાડીમાં એને કઈ રીતના વાવવું બરોબર, શું સુધારો કરવાની જરૂર છે, અહીંયા કેવી રીતના કહેવાય કે વાવેલું છે, જે તમે પદ્ધતિ જાણશો તો તમને પણ કાંક ને કાંક શીખવા મળશે બરોબર. તો આ વિડીયો એન્ડ સુધી જોજો, તમને જાણવા મળશે, કાંક ને કાંક શીખવા મળશે. પ્લસ આપણે કાકા પાસેથી એમને જે પણ કહેવાય કે કપાસ વાવેલો છે તેની આપણે પ્રોપર માહિતી A to Z લેવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલમાં પહેલી વાર તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે કપાસ વિશે થોડીક માહિતી આપો અમને, અમારી ઓડિયન્સને. તો રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર. કપાસમાં તો જે ખેતી કરવી ને, હવે પહેલાના જે આપણા વડીલો જે ખેતી કરતા ને હવે ખેતી કરીને એમાં ખૂબ અઢળક આપણે પદ્ધતિ ખેતી કરવી પડે. કેમ કે પહેલા જમીન આપણી પાવરફુલ હતી, બળવા નથી. પહેલા દેશી ખાતરનો ઉપયોગ કરતા, પહેલા જંતુનાશક દવા કે એવું કોઈ ખેડૂત કરતા નહીં. ને અત્યારે ટેકનિકલ ઉપર ખેતી કરવી પડે. કેમ કે ટેકનિકલ ઉપર ન કરીએ તો આપણે ખર્ચ વધી જાય, ઉત્પાદનમાં ઘટાડો થઈ જાય. ને હું તો જે ખેતી કરું ને પદ્ધતિ ખેતી કરું છું, એનું કારણ કે કપાસની અંદર જેટલી વ્યવસ્થિત રીતે આપણે માવજત કરીએ ને, દાખલા તરીકે રસોઈયા કેમ અલગ અલગ રસોઈ હોય ને રસોઈ બનાવે, તો બધા રસોઈ બનાવે પણ બધાની હાથની રસોઈ થઈ મીઠી ન થાય બરાબર. કેમ કે જે અનુભવી હોય એના હાથની રસોઈ વધારે મીઠી થાય. એમ કપાસમાં આપણે દાખલા તરીકે કોઈ દવા કે કોઈ ખાતર એક ઘરે આપણે નાખી દઈએ તો એનું એમ રિઝલ્ટ ન હોય. એને આપણે ક્યારે કઈ દવાની જરૂર છે, ક્યારે કઈ ખાતરની જરૂર છે, એની આખી આપણી પદ્ધતિ હોય. પ્રથમ તો પહેલાં આપણે કપાસની અંદર ખેડૂત મિત્રો પાસે હોય તો સાણિયું ખાતરનો યુઝ કરવો. સાણિયું ખાતરનો જો યુઝ કરીએ તો કપા આપણો ખૂબ તંદુરસ્ત પાવરફુલ રહે. ને સાણિયું ખાતર એટલે એમ માનો કે ખેડૂત મિત્રોને પશુપાલન તો બધાને હોય, એટલે સાણિયું ખાતર નાખી તો રાસાયણિક ખાતર આપણે ઓછા આવે, એની હું જંતુનાશક દવા ઓછા આવે. ને હું દવા તો હું સ્પેશિયલ ઓર્ગેનિક દવા જ બનાવું. પહેલાં તો ડાયરેક્ટ કપાસ સોંપીને 40 થી 45 દિવસનો કપા થાય તો આમાં ખાટી સાઈઝ 400 મહિનાનું મારું પશુપાલન હોય એટલે 400 મહિનાની ખાટી સાઈઝ ને ગૌમૂત્ર, એ બેનો આમાં કપાસમાં યુઝ કરવાનો. 1 લીટર ખાટી સાઈઝ ને 1 લીટર ગૌમૂત્ર, એને 2 ડોઝ મારી એટલે આપણે 2 ડોઝના દવાના આપણે ખર્ચ ગણી એને આ મફત પીવું પડે થઈ ગયું. એટલે 2 ડોઝ મારે મફત એમ થઈ ગયું ને કપાસમાં કોઈ રીતનું ફેર પડે નહીં. ને પછી કપાસમાં વધારે રોગ જેવત આવે એટલે કપાસમાં આપણે ખેડૂત મિત્રો એક થ્રીપનું એટેક ફૂલ આવે છે. થ્રીપનું એટેક આવે એટલે કોઈ પણ સારી કંપનીનું તમે 40% ફિફ્રોલિન, 40% ઇમિડા એનો ડોઝ તમે મારો એટલે 100% રિઝલ્ટ આવે. હું આ દર વર્ષે ઓછા ખર્ચે ખૂબ ખેતી કરું. ને પછી જ્યારે કપાસની અંદર પણ ઈયળનું એક એટેક આવે, ઈયળ આવે તો એ જો ખેડૂત મિત્રો તમારે આવા ફૂલ સપકા બેસતા હોય તો તમારે સમજો કે ઈયળની ચારી થઈ ગઈ.
તો એ તમારે સુપર ડોકા કરતાં તમારે કોઈ પણ કંપનીનું 1.9 દવા આવે સ્પેશિયલ લેવલની, એનો યુઝ કરો ને એટલે તમામ પ્રકારના ઈંડા, ફોદા, ઈળ એ તમામને સાફ કરી નાખે. ને મારે આજ આ કપાસ છે તે લગભગ નૂતન વર્ષની આસપાસ 100 થી 150 ખેડૂત મારે જોવા આવ્યા મારો કપાસ. મને કે તમારા કપાસ એટલો બધો કેમ સરસ છે. તો કપાસમાં ખેડૂત મિત્ર, જો આપણે ખાતરનો કોઈ પણ યુઝ કરીએ તો જમીનની અંદર આપણે પૂરતો ભેજ હોવો જોઈએ. જો પૂરતો ભેજ હોય તો જ તમે ખાતરનો યુઝ કરો ને તો જ આપણે પરફેક્ટ લાગે ને કપાસને આપણે આડે અસર ન કરે. ખેડૂત મિત્રો ઘણા એવા છે કે આડેધડ યુરિયા ખાતર નાખી દે, પછી વિલાતી ખાતર વાવી દે, એમ આડેધડ ખર્ચા કરવાની જરૂર નથી. મેં આમાં કોઈ પાયામાં ખાતર કોઈ જાતનું ખાતર જ નથી કર્યું. પ્રથમ દેશી ખાતરનો યુઝ કર્યો ને પછી દેશી ખાતરનો યુઝ કરીને આમાં યુરિયા ને મોરેસ્યું એ બી મિક્સ કરી ને એને ડોઝ માર્યો. ને પછી ઘણા ખેડૂત મિત્રો છે એ યુરિયા ખાતરને વારંવાર ડોઝ મારે. વારંવાર આપણે ડોઝ મારીએ ને તો આ રાસાયણિક ખાતર છે આપણી જમીનને આડઅસર કરે છે. એમાંથી ફૂલ સાપ આપણે કરે, પછી કપા આડિયાને ઘડે વધ્યો જાય, આપણે ઉત્પાદન પૂરું મળે નહીં. પણ એની જગ્યાએ તમે ખેડૂત મિત્રો નેનો યુરિયા છે, નેનો યુરિયાનો આપણે ડોઝ કરીએ ને, નેનો યુરિયા આપણે એ પ્રવાહીમાં આવે એ પંપની અંદર આપણે 50 ml નાખી એનો છંટકાવ કરીએ ને તો જમીનને આપણે કોઈ આડઅસર કરે નહીં ને છોડ આપણો એક પાન છે એ સારી રીતે નેનો યુરિયા લઈ જઈ શકે. ને ફૂલ સપકું ખરતું મેન કારણ શું છે કે મેં કપાસની અંદર એક પંપની અંદર 20 ml ગાયનું ઘી ને 250 ml ગાયનું દૂધ ને કોઈ પણ દવાનો ખેડૂત મિત્રો યુઝ કરતા હોય તો આ બી મિક્સ તમારે કરી ને ખાલી કમસે કમ એક પંપનો ભલે પ્રયોગ કરે. એક પંપનો પ્રયોગ કરે ને એટલે એનો અંદર આવી જાય કપાસનો સાપ કાઢીને આ રીતે તમે જોઈ શકો છો કે કેટલું લીધું છે. ને કપા મારે અત્યારે એક વીણીમાં મેં કરી લીધી ને બીજી વીણી આવી ગઈ. તો કપા હજી કોઈ રીતનો ખાખેલો નથી. એનું કારણ છે કે ઘીની અંદર એટલી બધી તાકાત છે કે કોઈ સીમાની અંદર આપણે ખુદ નથી પારખતા કે ઘીની અંદર કેટલી શક્તિ છે. ઘીની અંદર એટલા બધા પોષણ તત્વો છે ને કે આપણે કદાચ દવા લઈએ ને તો દવામાં અમુક ઓળની દવા કે બીજી ત્રીજી કે એમાં જોતા પડતી કદાચ 10 થી 12 પોષણ તત્વો હોય. તો ઘીની અંદર હું એમ કહું કે કોઈ સીમાની એટલે પોષણ તત્વો હોય. ઘી હવે આપણે એમ માનો કે આપણે ખુદ ખોરાકમાં આપણે લઈએ તો આપણે બધાને ખબર છે કે ઘીમાં કેટલી તાકાત છે. એમ મેં આને 2 ડોઝ ઘીના માર્યા પછી મારા કપાની આખી રોનક બદલી ગઈ. ને પછી તો કપા એટલો બધો વીજળી સીડ્યો ને આ કપાસના મારે લાગે ડોકા કાપવા પડ્યા. આ કપાસના ડોકા કાપવાનો ફાયદો શું? કપાસનો ડોકા આપણે કાપીએ ને એટલે કપાસની વૃદ્ધિ અટકી જાય. કપાસની વૃદ્ધિ અટકી જાય એમ કે જોતા પૂરતી આપણે વૃદ્ધિ પહેલા કરી નાખવાની કે આપણે કપાસની હાઈટ 5-6 ફૂટની છે. પછી તમે ડોકા કાપો એટલે કપા આડો ભાગે. મારા કંપની સીથડીનો હોય ને એની વધુની કેપેસિટી પૂરી થઈ જાય આડો ભાગે. એમ આડો કપા ભાગે એટલે આ બધા છે ને આ ઝીંડવા થતા જાય ને આ ડાળું છે એ લાંબી થતી જાય. હજી મેં આ કપાને પાણી નથી પાયું. હજી આ પાણી પાઈ પછી આ કપામાં હજી વિકાસ થાય કપામાં પુષ્કળ પ્રમાણમાં. આ તમે જોઈ શકો છો આ ડાળું જો આ બધું ઝીંડવું થઈ ગયું, અહીંયા બધી તળ છે. તળ છે પછી આ ઝીંડવું છે બરાબર. આ ડાળું પછી આડ્યું આવી એનું કારણ કે મને આ ઘીનું રિઝલ્ટ ખૂબ પ્રમાણમાં મળ્યું છે. ને ખેડૂત મિત્રો મેં આમાં મૂળ 2 દવાના ડોઝ કર્યા. જો આપણે દવા ઓછી નાખીએ, ખાતર ઓછા નાખીએ તો જ આપણે વધારે લખવો રહે. નકર તો ઘણા ખેડૂત મિત્રો એવા છે પુષ્કળ પ્રમાણમાં ખાતર નાખે, પુષ્કળ પ્રમાણમાં દવા નાખે ને પછી કે ઉતારો સારો આવ્યો. હવે આપણે ખેડૂત મિત્રો એમ ગણતરી કરીએ કે ઉતારો સારો આવ્યો તો આપણે એની પૈસા કેટલા વહી જાય ને એ મહત્વનું છે કે પૈસા વી જાય કેટલા નફો કેટલો રહ્યો ને એ મહત્વનું. આમાં મારે ખર્ચ ઓછો ને નફો વધારે રહે. એનું કારણ શું કે મેં આમાં દવાના ડોઝ ઓછા મેળ્યા, વિલાતી ખાતર છે ઓછા મેળ્યા. બને ત્યાંથી જેટલું બને ને એટલું ખેડૂત મિત્રો આપણે પશુપાલન માટે ખેતી કરીને તો એમાં આપણે ખૂબ રાહત મળે છે. એવી રીતે કે કોઈ પણ આપણે પાક લઈએ તેની અંદર આપણે પશુપાલનનું છાણિયું ખાતરનો યુઝ કરીને તો એમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે. મારો અંદાજ છે કે આમાં 50 મણની આસપાસ આમાં વિગોટે આવી જાય કોણ ને વધારે આવે તો કંઈ કહેવાય નહીં. હજી પાણી પાઈ ને કપા 1-2 પાણી પાવું પછી જવું લગભગ પોર મારે કપા તો પોરે 50 મણનો ઉતારો આવી જતો. ને ઓણ તો ખેડૂત નૂતન વર્ષમાં એટલા બધા આવ્યા ને કે સીમા નહીં. એટલે કે અમુક ખેડૂતો હાંસવી નથી માનતા. પછી રૂબરૂ ફળ ઉપર જોવા આવ્યા ને પછી જોયું કે આ ભાઈ તમારા સાપકા એક સાપકો નથી કરતું બરાબર. નકર ઘણા ખરા કપાસ હશે તો એને ફૂલ સાપો છે ને ખરવા મળે છે. આ ખરતું એનું મેન કારણ શું કે એને આપણે મેન ખોરાક છે ઘીનો, એટલે ઘી આપી દીધું એટલે પોષણ તત્વ એને જરૂરિયાત મળતા ગયા. આ તો ફૂલ ખીલતા રહે છે, આ ઝીણવું થતું રહે છે. આ ડાળ છે ને હજી આમ લાંબી થાય
હજી લાંબી થાય. હજી લાંબી થાય. ને કપાસની અંદર કોઈ જાતની જગ્યા નહીં રહે. કપાસ આમ આમ થઈ જાય. જોઈ શકો છો ગાઈસ તમે કપાસ. આ કેટલા વીઘા છે કાકા વાડી? આ અમારે 6 વીઘાનો કપાસ છે. જો ગાઈસ 100 વીઘાનો કપાસ વાવેલો છે. કેટલો સમય થયો આ વાવ્યું તમે? આ આપણે સોમાની જે વરસાદ છે ને હા. તે નકર ઘણા ખેડૂત મિત્રો કોરોના કરીને વાવે, પણ હું કોરોના કરીને નથી વાવતો. અમે તો વરસાદ થાય ને પછી જ કપાસને સોંપી. ને મિનિમમ કેટલા સમય સુધી આ રહે? હજી આ કપા મિનિમમ જો કપાસ સારો છે તો અમે બીજો પાલે લેવું, નકર આ હજી કપાસ 2 મહિના તો પાકો રહે કપાસ. બરાબર. 2 મહિના જે આમ તમને પેલા પાણી પીવરાવો કે? આ પાણી અત્યારે હજી પાણીની જરૂર ને, પછી પાણી ઓણે ગુલાબી નીળ લગભગ નહીં આવે એટલે પાણીનો યુઝ કરશું. નકર તો હું ઈ અંદાજ કરું કે ગુલાબી વધારે આવે કેમ. ઘણા ખેડૂત મિત્રોને ગુલાબી બહુ મેન પ્રશ્ન છે. ગુલાબી જો આપણે ખેડૂત મિત્રો ન આવવા દેવી તો મેન પ્રશ્ન હું અમાહે ને પૂર્ણિમે અમાહે ને પૂર્ણિમે તમે દવાના ડોઝ કરો ને તેથી કપાસની અંદર બધી પ્રકારના ફૂદા ઈળું ઈ ટોટલ અમાહે ને પૂર્ણિમે અમાહે ને પૂર્ણિમે આપણે દવાના ડોઝ કરીએ ને તો એને 100% આપણને રિઝલ્ટ મળે. તમે આમાં જોઈ શકો છો આમાં કોઈ રીતે તમને રોગ આમાં જોવા નહીં મળે ને કોઈ સાપ ખર્ચું નથી. નકર તમે આમાં લાવો ને તો સાપ હેઠા જાય. જોઈ શકો છો ગાઈસ રિઝલ્ટ તમે. કાકા કહેવાય કે આખી ઝાપટી નાખી આમ જો. અત્યારે ખેડૂત મિત્રોના જેને કપાય છે ને એને ઉપર ઝીંડવાની હોય. હા આ તમે જોઈ શકો. આ ઉપર ઝીંડવાનું મેન કારણ શું? એનો ખોરાક મળે છે. સાચી વાત. ખેડૂત મિત્રો હું આ તમને એક પ્રયોગ કરવાની તમારે છૂટી. તમે ઘીનો પ્રયોગ કરશો ને એટલે તમને દર વર્ષે અંદાજ આવી જાય. ઘીથી આપણે હું એમ કહું ને એટલું બધું રિઝલ્ટ આવે ને એટલું દવાથી રિઝલ્ટ નહીં આવતું. આમાં મારે એક સાપકો નથી ખરતું ને ક્યાંય તમને આમાં દેખાય નહીં ખરેલું છે. જો ગાઈસ તમે સાંભળ્યું કે ઘીથી કાકાએ પ્રયોગ કર્યો છે. ઘીનો એક્સપેરિમેન્ટ કરીને કહેવાય કે આટલું રિઝલ્ટ મળ્યું છે. કાકા તમે ઘીનું જે કહેવાય કે ઉપયોગ કર્યો છે તેનાથી તમને સંતોષ ફૂલ જ છે ને? ફૂલ સંતોષ. અને તમે આપણા ખેડૂત મિત્રો જે ઓડિયન્સ જોઈ રહ્યા છે તેને શું કહેવા માંગશો? જો ખેડૂત મિત્રો તમારે હજી બીજા વિડીયો ન હોય તો આપણી એક બીજી ચેનલ છે ગુજરાતી ખેડૂત પુત્ર 03. એની અંદર તમે બધા જોઈ આવજો. મારા કોરના વિડીયો છે મેં મૂકેલા છે ને કોણે મૂકેલા. હું ખેડૂત છું અને યુટ્યુબર છું ને હું જે વિડીયો મૂકું ને પેલા મારા ખેતીની અંદર હું ટોટલ પ્રયોગ કરું. ટોટલ પ્રયોગ કરવાનું કારણ શું કે મને હું ફૂલ અનુભવ લગાવું. બરાબર. ફૂલ અનુભવ લગાવું ને રિઝલ્ટ દઉં. એટલે હું અનુભવ કઈ રીતે લગાવું? હું થોડોક કપામાં ઉપયોગ કરું ને થોડોક રહેવા દઉં. એટલે રહેવા દઉં ને એટલે મને અંદાજ આવી જાય કે આમાં આપણે સુપર રિઝલ્ટ એવું. બરાબર. આ તમે જોઈ શકો છો આમાં કોઈ જાતનું ખરતું નથી. એનું મેન કારણ શું કે ઘી. કોઈ પણ ખેડૂતને આનો પ્રયોગ કરવો હોય તો ખાલી એક પપનો ભલે કરે, એમાં ખર્ચો કાંઈ છે જ નહીં. વગર ખર્ચે તમે જોઈ શકો છો કાકાએ સારી એવી ટિપ્સ આપી છે કે આ તમે ઉપયોગ કરી શકો છો તમારા ખેતરમાં કપાસમાં. બરોબર. અને કાકા બીજી વસ્તુ એ કે આ કપાસમાં જ થાય ઓનલી ફોર કે પછી બીજામાં વાવેતર કરી શકે? ઘી છે કાંઈ આડઅસર કરતું નહીં. મેન ખોરાક જ છે. કોઈ પણ પાકમાં નાખો ને તો એ વર્ધકનું કામ જ કરે છે ને આપણે જે ફૂલ ફાલ કરે એને અટકાવે છે ને ઘી આડઅસર કરતું જ નથી. બરાબર. તો એમની માની લો ડુંગળીમાં કરવું છે તો કરી શકે? આ ડુંગળીમાં મેં પ્રયોગ કર્યો છે. ડુંગળીમાં ખૂબ લીલવટ થાય છે. ઘી છે ઘી એનું કારણ કે આપણે કેમ કપાસની કે કોઈ પણ વેરાયટી આપણે કોળડી દવા નાખીએ તો કોળડી દવા કોઈ પણ યુઝ કરીએ એમ ઘી છે એ એક તંદુરસ્તીનું જ કામ છે. કેમ કે ઘી છે એ કાંઈ મારતું નથી કોઈને. સાચી વાત. એ પોષણ તત્વ આપે છે. જે આપણી જમીન અંદર જે પોષણ તત્વ જે અમુક ટકા ઘટે ને એ આપણને ખબર નથી, ખેડૂતને ખબર નથી આની અંદર શું ઘટે. કેમ કે આપણે પ્રયોગ કરીએ ને તો આપણે અનુભવ આવી જાય કે ભાઈ આની ઘટ હતી ને આપણે આનો યુઝ કર્યો એટલે એનું આપણે પરિણામ મળ્યું. એટલે આ જે પરિણામ છે એ બધું ઘીનું જ છે. દવા તો ઘણા ખેડૂત મિત્રો છંટકાવ કરતા હોય છે પણ તમે આ સિરીઝ છે ને આ રીતની સિરીઝ ન હોય. આ સિરીઝ છે ને આ સિરીઝ હાલી દેખાય. બરાબર. પછી તમે 15 દિવસ પછી આવશે ને તો આ કપા તમે રહો ને તો આ કપા બધું ઢળી જાય. હા આમ ઢળી જાય. એનું કારણ કે ઝીંડવાનું બધું વજન થાય ને. બરાબર. કેટલું ઝીંડવું છે એ એક આમાં એક વીણી તો કરી લીધી છે. હજી ગાઈસ કહેવાય કે 2 મહિના આસપાસ હજી રાખશે કાકા. તો તમને એમ કેમ લાગે છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કે ભાઈ અધર યાર્ડમાં આવે મુકાય બરોબર વેચવા માટે આવે તો કેટલો ભાવ આવી શકે આનો? ભાવ તો એનું કારણ કે આ વેપારીને સરકાર ઉપર ડિપેન્ડ છે. કેમ કે સરકારે ટેકાના ભાવ તો બાંધી દીધા. સરકારે ટેકાના ભાવ બાંધી દીધા. હવે એની માથે તો વેપારી કોઈ જવાના નથી. એટલે બજાર તો બીજાના બધી વસ્તુ છે. કેમ કે આપણે મહેનત કરીને ઉત્પાદન કરવું એ ખેડૂતની વાત છે. ના સાચી વાત છે. ને ભાવ દેવા એ સરકારની હાથની વાત છે.
ભાઈ એમની આમ આપણે અંદાજ તો આવે કે નહીં, આ મારો માલ છે બરોબર, તો મારા માલના 1400 રૂપિયા 1500 રૂપિયા મિનિમમ એટલા તો આવવા જ પડે, કેમ કે એની વાય મેં એટલી મહેનત કરેલી છે બરોબર. ઘણા લોકોને હરાજીમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા તો અમે ઈ ખેડૂતનો માલ વેચાઈ જતો તો અમે એને પૂછતા કે ભાઈ આમાં તમે 1400 રૂપિયા સિંગના ભાવ આવ્યા છે 20 કિલોના, તો તમે સંતુષ્ટ છો? તો કે હા અમે સંતુષ્ટ છે, 1400 રૂપિયા 66 નંબરની સિંગ હોય કે પછી 39 નંબરની સિંગ, તો કે આમાં માલ પણ મારે સારા ભાવ આવ્યા. તો આ જ એક સવાલ છે કે તમારો જે માલ છે તમે એટલી મહેનત કરી છે, આમાં ઉપયોગ કર્યો છે, બધું એક્સપેરિમેન્ટ કર્યો છે, તો તમને કેમ લાગે કેટલા ભાવ આવશે અંદાજે? આંકડો તો કઈ શકો? ભાવનો અંદાજ જે લગાવો ને પેલા પ્રથમ તો ખેડૂત બધા એક નથી. ખેડૂતને એક હરખું ઉત્પાદન નથી આવતું. બરાબર. આ કપા આનો કપાસ છે, કોકને 50 મણ વિગટો આવે ને કોકને 5 મણની વિગટો આવે. હવે 5 મણની જેને વિગટો આવે એને તો એવું શું છે કે 2000 ભાવ આવે ને તો એ પોસાય નહીં. એનું કારણ કે ખેતીમાં બધાને એક હરખું ઉત્પાદન નથી આવતું. સિંગ છે, કપાસ છે કે ડુંગળી છે કે કોઈ પણ વેરાયટી છે, એવા પદ્ધતિથી જે ખેડૂત છે ને જે અનુભૂતિ ઓછા ખર્ચે જે કરે ને એવા અમુક ખેડૂતને ઉત્પાદન આવે. બીજું શરીરે અમુક કપાનું ઉત્પાદન તમે ગણો ને શરીરે તો 7 થી 10 મણનું ઉતારવું ગણો શરીરે લેવલ પ્રમાણે લેવું. એનું કારણ 50, 40, 35 એ કોક ને આવે વધારે, કેમ કે જમીન બધાની આખરી કિલો હોય. અમુકને ઢાળ પડાળ વાળી જમીન હોય, પછીથી અમુકને રેતાળ હોય, તો એવી જમીનમાં ની અંદર ખાખર વધારે આવે. ને અમુક તમે નબળી જમીન હોય તો જે આપણે પૈસા નાખીને એ પૈસા પણ આમાં પૂરા ન મળે. મહેનતુ ખેડૂત છે ને વાહ આમાં બતાતા રહે, કેમ કે આ કુદરતી વસ્તુ છે. કુદરત તો અમને ઘણું દે, તો આ સરકાર થોડોક આમાં ખેડૂતોને થોડુંક વળતર આપે ને તો ખેડૂતોને લાભ થાય છે. સાચી વાત છે. તો ગાઈસ અત્યારે કહેવાય કે કાકાની વાડી આવ્યો બરોબર, કાકાએ કહેવાય કે બધી માહિતી આપી જેથી કરીને તમને પણ ખ્યાલ આવ્યો છે. તો ભાઈ ખેડૂતની વાડી આવો, ખેડૂત સાથે મુલાકાત કરો, ખેડૂતનો જે અભિપ્રાય છે એ લ્યો, તો જ તમને ખબર પડે કે ખેડૂતની વેદના કેવી છે, ખેડૂત જ જાણી શકે બરોબર. એટલે તમને તો બહુ ખ્યાલ છે કે ખેડૂતની કેવી જિંદગી હોય, કેવી લાઈફ છે, કે કેવી રીતના એ બધું મહેનત કરીને યાર્ડમાં આવતા હોય છે, પછી ત્યાં પૂરો ભાવ ન મળે તો પછી નર્વસ પણ થતા હોય છે. પણ એવી રીતનું છે ગાઈસ. તો કાકાએ કીધું એમ, તો આજે આપણે વાંગર વિઝિટમાં હતા બરોબર, કાકાની વાડીએ. આપણા અનિલભાઈ છે, તેમના પપ્પા જ છે બરોબર. તેને ખૂબ સરસ લાગી. બીજી કઈ કાકા માહિતી બાકી છે? માહિતી તો અમારી ખેડૂત હું આ તમે ખેતી કરીએ ને તમારી પરસ્પર આવો અને ખેડૂતોને થોડાક વડિયા દેખાડો તો ખેડૂતને ફાયદો થાય ને ખેડૂતને આખી લાઈન પૂરી ખોલી જાય કે આપણે ઓછા ખર્ચમાં કેમ ઉત્પાદન લઈએ શકીએ. નકર તો ખેડૂતમાં છે ને દાડેથી પાય મદદ થતો જાય છે. તો ખેતી કરવી ને એ બહુ અઘરી. ખેતી કરવામાં કેટલું ખેડૂતને નુકસાન થાય, કેટલો ખર્ચો થાય એ ખેડૂત જ જાણે. ભાવ કરવા વાળાને તો બહુ કઈ ખબર ન હોય, એને ઉપરની રેટ પ્રમાણે ખરીદી કરે કે આપણે એટલા પૈસામાં લઈએ ને આપણે એટલા પૈસા મળશે. સાચી વાત. ખેડૂતને તો હું બધું ઈશ્વર ઉપર આધાર રહ્યો. ખેડૂત જેવું કહેવાય કે રિસ્ક કોઈ ન લઈ શકે ગાઈસ, કેમ કે ખેડૂત છે ને ખેડૂત જ કહેવાય બરોબર. ને આપણે આ ખેડૂતની ચેનલ છે, ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વાર હું આવ્યો બરોબર કાકાની વાડીએ વાંગર, અને મેં ઇન્ટરવ્યુ લીધું કાકાનું ખેડૂતનું. હવે આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને ખબર પડે કે કપાસનું વાવેતર આવી રીતના થાય છે, શું ઉપયોગ કરવો એની અંદર, કેવી રીતના રિઝલ્ટ મેળવવું બરોબર, અને કેવી રીતના સારો ભાવ મેળવવો. તો ખાસ કરીને હર ખેડૂત મિત્રો સુધી આ કહેવાય કે વિડીયો પહોંચાડી દેજો. તો ગાઈસ કાંઈ વાંધો નહીં. તો આજ તો આપણો વિડીયો તમને ઘણું બધું શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે બરોબર. આવી રીતના સાથ સપોર્ટ દેતા રહેજો, કેમ કે આ ખેડૂતની ચેનલ છે અને ખેડૂત માટે આપણે તમને ખબર છે કે આ ચેનલમાં ઘણું બધું મૂકીએ છીએ જેથી કરીને ખેડૂત કાંક શીખી શકે, કાંક ને કાંક જાણી શકે. તો મિત્રો આજે આપણે વાંગરની મુલાકાત લીધી છે. હવે તમારી કોમેન્ટ આવશે તો આપણે બીજી કોર પણ જશું જો આપણને ટાઈમ નીકળતો છે. તો કાંઈ વાંધો નહીં, ચાલ મળીએ એક નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. હવે સોમવારથી મહુવા માર્કેટિંગ યાર્ડ ચાલુ થઈ જાય છે, તો હવે ડુંગળીની મગફળીની આપણે હરાજી મૂકવાના જ છીએ. બસ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે, કાંક ને કાંક શીખવા મળ્યો છે. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો. જય જવાન, જય કિસાન.